ગુણમાં પ્રીતિ થઈ। આવા સુખદેવજી મહારાજ પરિવ્રજકાચાર્ય એક જગ્યાએ સ્થિર ન રહે, સતત ઘૂમે એ સંત, બીજાનું ભલું કરે તે સંત, જેનું સરળ જીવન એ સંત। સુખદેવજી મહારાજ પરિવ્રજકાચાર્ય છે। સુખદેવજી મહારાજને બીજા શ્લોકની અંદર વંદન કર્યા છે। યમ પ્રવ્રજન તમનુપે તમ પેત કૃત્યમ દ્વિપાયનો વિરહકા તરહા યમ પ્રવ્રજન તમનુપે તમપેત કૃત્યમ। જે સુખદેવજી મહારાજ યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી, એવા વ્યક્તિ જઈ રહેલા સુખદેવજીને જોઈ જન્મતાની સાથે સુખદેવજી મહારાજ ચાલ્યા જાય છે। ત્યારે એક પોતાના પુત્રમાં વિશેષ પ્રેમ હોવાથી વ્યાસજી તેમની પાછળ પાછળ જાય છે। હે પુત્ર ઊભો રહે। પણ સુખદેવજી મહારાજ લોક કલ્યાણ માટે નીકળેલા છે। એક ગાય દોવામાં આવે અને જેટલો સમય લાગે ને એટલો જ સમય ગૃહસ્થના ઘરે સુખદેવજી મહારાજ રોકાતા। આવા સુખદેવજી મહારાજને વંદન કર્યા છે ભાગવતમાં। અને સંત અને સરિતા તો વહેતા ભલા। સરિતા જ્યારે આમ વહે ત્યારે અનેકનો મેલ ધોતી જાય। સંત પણ આપણા પાપ તાપ અને સંતાપને ધોવે છે। આ સંત હે પુત્ર પોતાના પુત્ર પાછળ દોડે છે। પુત્રેતિ તન મયતયા। ત્યારે સુખદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો છે કે હે વ્યાસજી, તમે જેની પાછળ જઈ રહ્યા છો એ તમારો પુત્ર લોકના કલ્યાણ માટે જાય છે। આપણને એમ થાય ઝાડવા બોલે ખરા, વૃક્ષો બોલે? હા, જનાભાઈ ના છાણા પણ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હોય। ઝાડવા વૃક્ષ છે, વૃક્ષ એ સંત છે। અને સંતની ભાષા સંત સમજી શકે। એટલે સુખદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો છે કે હે વ્યાસજી, તમારો પુત્ર લોકના કલ્યાણ માટે જાય છે, એને તમે જવા દો। ઝાડવા બોલે છે। ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, કે તો બીજા માટે આપે છે। ગાય પોતાનું દૂધ ક્યારેય પીતી નથી, એ તો બીજાના માટે આપે છે। હે, ત્યારે વૃક્ષોએ સુખદેવજી વતી જવાબ આપ્યો છે અને વર્ણન કરતા કહ્યું છે, ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા
વાંદડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી. ઉપકારી એનો આત્મા. અહીંયા સુખદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો છે અને એવા સુકમુનિને વંદન કર્યા છે. આ કથાનો પ્રારંભ નિમિષ સારણ્યમાં થાય છે. નિમિષ સારણ્ય એટલે જ્યાં આપણું મન સ્થિર થાય ને એને નિમિષ સારણ્ય કહેવાય. એકવાર બધા જ ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા કે હે બ્રહ્માજી, અમારે ભગવાનની કથા કરવી છે, કોઈ એવું સ્થળ બતાવો કે ત્યાં બેસીને અમે ભગવાનની કથા કરીએ. બ્રહ્મા બુદ્ધિના દેવ છે. બ્રહ્માજી એક મનોમય ચક્ર આપ્યું. ઋષિઓને કહ્યું કે હે ઋષિઓ, આ ચક્રના આરા જ્યાં ખંડિત થાય ને ત્યાં બેસીને ભગવાનની કથા કરજો. મનોમય ચક્ર નિમિષ માત્રમાં અરણ્યમાં જઈ પડ્યું. નામ પડ્યું નિમિષ સારણ્ય. મનોમય ચક્ર એટલે આપણું મન જ્યાં સ્થિર થાય એને નિમિષ સારણ્ય કહેવાય. આ પાવન ધરા નિમિષ સારણ્ય છે. આપણું મન સ્થિર થાય એ નિમિષ સારણ્ય. આપણે તો આટલા જ શ્રોતાઓ છીએ. સુધ પુરાણિક મહારાજ 88,000 ઋષિ મુનિઓને કથા સંભળાવતા હતા. 88,000 ઋષિ મુનિઓ. ત્યારે કાંઈ માઇક્રોફોન, સ્પીકર, સાઉન્ડ સિસ્ટમ નહોતી. તો આપણને એમ થાય કે 88,000 ઋષિ મુનિઓ કેમ સાંભળતા હશે? ત્યારે પોતાના તપના પ્રભાવથી ધ્યાન શક્તિ કે વક્તા શું કહે છે એની વાણી ઉપર એનું મન, એટલે ભગવાનની કથા શ્રવણ કરી શકતા. કહેવાનો મારો મૂળ ભાવાર્થ, જ્યાં આપણું મન સ્થિર થાય એ નિમિષ સારણ્ય. અને એ નિમિષ સારણ્યની પાવન ધરા પર ઋષિ મુનિઓ બિરાજમાન થયા છે. અને સોનકજી આવી અને સુત નામના પુરાણીને પ્રશ્ન કર્યો છે. અત્યારે ભાગવતજીનું મહાત્મય ચાલે છે. ભાગવત શું છે? ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એક એક સ્કંદ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના અંગ છે. એટલે તો આપણે આ પોથીજીને મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આની અંદર ભરપૂર જ્ઞાન છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય છે. પ્રભાસ પાટણની અંદર પ્રભુ જ્યારે સ્વદાગમન કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવ આવે છે. ઉદ્ધવજી કહે છે, પ્રભુ હું તમારી સાથે આવવા માંગુ છું. ત્યારે પ્રભુ કહે છે, ઉદ્ધવ સાથે આવ્યા નથી તો સાથે જઈશું કઈ રીતના? ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન ઉપદેશ કર્યો છે. ઈ આ ભાગવત. ભગવાને પોતાની ચરણ પાદુકાઓ આપી છે. ભગવાને પોતાની દિવ્ય શક્તિ આ ભાગવતમાં મૂકી છે કે જે આનું શ્રવણ કરે, મનન કરે, ચિંતન કરે ને તો એને કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. અને સોનકજીએ લોકના કલ્યાણ માટે નિમિષ સારણીની પાવન ધરા પર સુત નામના પુરાણીને પ્રશ્ન કર્યો છે. શ્રી શૌનકોવાચ અજ્ઞાનધ્વાંત વિધવંસા કોટિ સૂર્ય સમપ્રભા સુતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયણ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે
નૈમિષારણ્યની પાવન ધરા પર સોનકજી પ્રશ્ન કરે છે કે હે સુતજી, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે હે સુતજી, આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? આ વૈષ્ણવો માયા મોહમાંથી કેવી રીતે છુટકારો મેળવે? આ ઘોળ કળિયુગની અંદર જીવો પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે, વિવિધ ક્લેશોથી આક્રાંત છે. તો આ જીવને શુદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય અમને બતાવો. હે સુતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે સૌથી વધુ કલ્યાણકારી હોય અને પવિત્ર કરનારોમાં પણ પવિત્ર હોય. ચિંતામણી કેવલ લૌકિક સુખ આપે. ચિંતામણી પાસે ચિંતન કરીએ તો લૌકિક સુખ મળે. કામધેનુ ગાય બધું આપે. ચિંતામણીર લોક સુખમ સરદ્રુ સ્વર્ગ સંપદ. કલ્પ વૃક્ષ પણ બધું આપે. કલ્પ વૃક્ષ નીચે આપણે જે કંઈ પણ ચિંતન કરીએ આપણને બધું મળી જાય. પણ એક વસ્તુ ના આપે છે મુક્તિ, મોક્ષ. મોક્ષ કોણ આપે? મુક્તિ કોણ આપે? ગુરુ આપે. અને હે ગુરુદેવ, જો આપની કૃપા થાય અમારા પર, તમે અમને કથા શ્રવણ કરાવો તો અમને પરમાત્માનું નિત્ય વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય. સૂત જાતિવાચક શબ્દ છે. બ્રાહ્મણ માતા, ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન થયેલ બાળક સૂત. રોમહર્ષણના પુત્ર ઉગ્ર શ્રવા પરમાત્માની કથા 88,000 ઋષિ મુનિઓને શ્રવણ કરાવે છે. હે સોનક, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરી સંપૂર્ણ સિદ્ધાંતનો નિષ્ક્રિય સાર તમને સંભળાવું છું. હું તમને તે સાધન બતાવું છું જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે. અને અત્યારે કલિયુગ ચાલે છે. કલિયુગમાં પરમાત્માની ભક્તિ શ્રેષ્ઠ બતાવી છે. આ કથા દિવ્યાતિ દિવ્ય છે. ભવ ભવની વ્યથા દૂર કરે ભગવાનની કથા. કથા એનું ઉલટું કરી નાખો એટલે કથા, થા ક, જે તમારો મારો આપણા બધાનો થાક ઉતારી દે એ ભગવાનની કથા. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા વિશેષ અનંત છે. તો અહીંયા શુદ્ધ પુરાણિક મહારાજ કહે છે કે હું તમને ભગવાનની કથા શ્રવણ કરાવું. દાન કર્મ કરો તો આપણું ધન પવિત્ર બને, પરમ પવિત્ર બને. સત્કર્મમાં વપરાયેલું ધન, ગરીબ માટે વપરાયેલું ધન, દિન દુખિયા માટે વપરાયેલું ધન, એ આપણું પરમ પવિત્ર બને છે. ધનની શુદ્ધિ દાનથી હોય. આ શરીરની શુદ્ધિ સ્નાનથી થાય. સ્નાન કરીએ એટલે આપણું શરીર પરમ પવિત્ર બની જાય. આપણને આનંદ આવે, થાક ઉતરી જાય. પણ આ મનને પરમ પવિત્ર કરવું હોય તો શું કરશો? મન છે ને તાળાની ચાવી જેવું છે. એક બાજુ ઘુમાવો એટલે તાળું બંધ, બીજી બાજુ ઘુમાવો એટલે તાળું ખુલી જાય ને. એમ આપણું આ મન છે ને, એ જો પરમાત્મામય બને તો મોક્ષ આપે, પરમાત્માની ભક્તિ આપે, મોક્ષ આપે, પરમાત્માનું સાનિધ્ય તમને મને પ્રાપ્ત થાય. પણ આપણું આ મન અનેક વિષયોમાં લાગી જાય તો એ બંધનનું કારણ છે. હે સોનકાદિક ઋષિઓ, હું તમને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રવણ કરાવું. એ મનની શુદ્ધિ કરે છે.
અને આ કથા કેવી દિવ્ય છે ખબર હો? સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ગંગા કિનારે, ત્યારે સુખતાલ, હરિદ્વાર પાસે સુખતાલ છે, ત્યાં ભગવાનની કથા સંભળાવતા હતા. ત્યારે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને વંદન કરી અને પ્રશ્ન કરે છે, સુકમ નત્વા વદમ સર્વે સ્વકાર્ય કુશલાસુરા કથા સુદામ પ્રયચ્છસ્વ ગૃહીત દેવી સુધામા. એવં વિનિમયે જાતે સુધારાગના પ્રપીયતા પ્રપાસ્યામો વયં સર્વે ગૃહીત્વેવ સુધામિમા. પ્રપાસ્યામો ભયં સર્વે શ્રીમદ ભાગવતા. સુખદેવજી મહારાજને વંદન કરી અને દેવતાઓ કહે અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, કળશ. સુખદેવજી મહારાજને દેવતાઓ કહે છે કે પરીક્ષિત રાજાને શ્રાપ છે કે 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાથી મૃત્યુ પામશે, તો અમે અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃત તમે પરીક્ષિત રાજાને પાન કરાવો, એના બદલામાં અમને કથા અમૃતનું પાન કરાવો. ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા છે પદ્મ પુરાણમાં, વસુધા ક્વલોકે ક્વકાચ ક્વમણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાન જહાસ તદા દેવાન જહાસ. સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણિ. સરખું હોય એનો વિનિમય થાય, સરખું ન હોય એનો ક્યારેય વિનિમય થાય નહીં. કારણ કે તમારે 4 વ્હીલ લેવી હોય નવી, તો એ પ્રમાણમાં પૈસા જોઈએ, 1 લાખ 2 લાખ 5 લાખ 7 લાખ. આપણી પાસે 10,000 હોય ને આપણે 4 વ્હીલની માગણી કરીએ તો આપણને મળે નહીં, કારણ કે 4 વ્હીલની કિંમત જ નથી એટલી આપણી આગળ. સરખું હોય એનો વિનિમય થાય, સરખું ન હોય એનો વિનિમય ન થાય. ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણિ. એટલે સુખદેવજી મહારાજે શું કીધું દેવતાઓને કે તમારું અમૃત છે ને કાચ, તમારું અમૃત કાચ, અને આ શ્રીમદ ભાગવત છે ને એ મહામૂલ્ય મણિ છે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. નકર દેવતાઓ થોડું એમના અમૃત લઈને આવે. આગળ હજી કથાઓ આવશે. દેવ દાનવના સમુદ્ર મંથનની દેવાસુર સંગ્રામ થયો હતો. અમૃત માટે થઈ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. અરે આ અમૃત માટે તો દેવતાઓ કેટલા દૈત્યો સાથે યુદ્ધ કર્યું. એ થોડા કઈ અમૃત લઈને આવે, પણ એને ખબર હતી કે આ અમૃત છે ને એ ચિરંજીવી બનાવે, પણ ભગવાનની કથા અમૃત છે ને એ આપણને અભયત્વ પ્રદાન કરે છે. ચિરંજીવી કરતા અભયત્વ શ્રેષ્ઠ છે, જે તમને મને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. સુખદેવજી મહારાજે દેવતાઓને ભક્તિ શૂન્ય ગણ્યા. કથાના અનઅધિકાર જાણી અને કથા અમૃત આપ્યો નહીં. કદાચ દેવતાઓ યમન આવીને બેસી ગયા હોત ને તો એને ભગવાનની કથા સાંભળવા મળત,
પણ એ ખરીદવા માટે આવ્યા એટલે એને ભગવાનની કથા પ્રાપ્ત ન થઈ. આ શ્રીમદ ભાગવત મહાન છે. ભગવાનની કથા કેવી છે? પરીક્ષિત રાજાને 7મા દિવસે મોક્ષ થયો. અરે તક્ષકના દંશ દેવા માટે આવે ને એ પહેલા તો પરીક્ષિત રાજાને પરમાત્માના નિજધામની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પંચ ભૌતિક શરીરને જ કેવલ દંશ દીધો તક્ષકે. એનો મોક્ષ થયેલો જોઈ અને બ્રહ્માજીને આશ્ચર્ય થયું. અને શ્રીમદ ભાગવત બ્રહ્માજીને મોટું આશ્ચર્ય થયું. સત્યલોકમાં એને સત્યલોકમાં એક ત્રાજવું બાંધી બધા સાધનો તોળ્યા, પણ બધા કરતા શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ રહ્યું છે. એનો મતલબ એ કે બ્રહ્માજીએ પણ આ કથા શ્રવણ કરી, મનન કરી અને એને જીવનની અંદર એ મહાન માન્યું છે. આ શ્રીમદ ભાગવત એ મહાન છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાય સુદ પુરાણિક મહારાજ સોનક આદિ ઋષિઓને કથા શ્રવણ કરાવે છે અને કહે છે કે સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી ભાગવત નિશ્ચિતપણે ભક્તિ પ્રદાન કરે છે. આ કથા સનત કુમારો દેવર્ષિ નારદને સંભળાવી હતી. કયા સ્થળે કેવી રીતના હરિદ્વારમાં આનંદ નામના તટે સનત કુમારોએ દેવર્ષિ નારદને આ કથા સંભળાવી. દેવર્ષિ નારદ એ જ પરમાત્માનો અવતાર છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય શિરસ્ય ચ વિધિ શ્રમે કૃતો પ્રીતિ સંયોગ પુત્ર તેષ. નારદ કોઈ એક જગ્યાએ સ્થિર ન રહે, એને 7 દિવસ બેસી ભગવાનની કથા સાંભળી. સુદજી કહે છે, સોનકાદિક ઋષિઓ, આ દિવ્ય કથા હું તમને શ્રવણ કરાવું છું. આવો વાલા ભક્તજનો, 6:15 વાગી ગયા. આપણી કથાનો સમય સવારે 8:30 વાગ્યાથી લઈ 11:30 સુધી. સવારના સત્રમાં સવારે 8:30 થી 11:30 અને બપોર પછીના સત્રમાં 3 થી 6 નો રહેશે. તો કર્યા કરો, દાદા કથા કેટલા વાગે પૂરી કરશે? પણ આપણો સમય સવારે 8:30 થી 11:30, 3 થી 6 નો રહેશે. તો આપણા બોરડી ગામ પરિવાર, આપણું બોરડી ગામ પરિવાર સૌ કથા શ્રવણ કરવા માટે પધારે. ભોજન, ભજન અને કથા શ્રવણ કરવા માટે પધારે એવો કોટડિયા પરિવારનો ભાવ છે. તો એ આપણે બધા એના ભાવને સ્વીકારશો. અને અહીંયા આપણે એક ઝાંખી દર્શન કરીએ. જોકે ત્યાં સુધી પહોંચવું હતું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા સુધી, પણ 6:15 વાગી ગયા છે. પછી તો રાત પડે, જેમ સંધ્યા સુમિરન આરતી થયો ઝાલરનો જણકાર. તો સંધ્યા સમય થવા આવ્યો હોય ત્યારે કથાને વિરામ આપવો પડે. તો ભક્તિ મહારાણી, એના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની આપણે ઝાંખીના દર્શન કરવાના છે. એ કથા આપણે આવતીકાલે સવારમાં શ્રવણ કરીશું. બને ત્યાં સુધી અહીંથી મૂળ ભાગવતજીનો પાઠ થાય, બને એટલા શ્લોક બોલાય એવો પરિવારનો ભાવ છે અને મારો પણ ભાવ છે. કથા તો લૌકિક વાતો તો આપણે ઘણી કરી શકીએ, પણ જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે વ્યાસાસન ઉપરથી શ્લોકનું ગાન થતું હોય છે અને મૂળ કથા આપણાથી શ્રવણ થતી હોય છે. તો ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. તો આવો 6:15 વાગવા આવ્યા છે, અત્રે કથાને વિરામ આપીએ. તો આપણા બોરડી ગામ પરિવારને પુનઃ વ્યાસાસન પરથી ભાવભર્યું આમંત્રણ છે. આ પરિવાર નો ભાવ છે ધીરુભાઈ,
વિઠ્ઠલભાઈ, અતુલભાઈ, અરવિંદભાઈ ચારે ભાઈઓનો ભાવ છે, એમના દીકરાનો ભાવ છે, તેમજ કોટડીયા પરિવારનો ભાવ છે કે ગામ પરિવાર કથા શ્રવણ કરવા પધારે. તો આવો અત્રે 2 મિનિટ માટે આવો અત્રે આપણે કથાને વિરામ આપીએ. આવતીકાલે 8:30 વાગે પુનઃ કથા પ્રારંભ કરીશું. પણ એ પહેલા અહીંયા આપણે જે ઝાંખી છે એના આપણે દર્શન કરીએ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ દ્વારિકાધીશ સ્વામિનારાયણ ભગવાન ભક્તિ સુતો તો કરુણો ગૃહીતવા પ્રેમે કરૂપા સહસા ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે નામ વિભુર્વદન્તિ. ભક્તિ સુતો તો કરુણો ગૃહીતવા ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા
ત્યાં ભક્તિ મહારાણી પધારે છે. આજ આપણા કોટડીયા પરિવાર બોરડી ગામના આંગણે આવી દિવ્ય ભાગવત કથા અને એમાં આપણા બધાનું સંકીર્તન પરમાત્મા સુધી પહોંચે અને પહોંચી જ ગયું હે એટલે તો પરિબ્રહ્મ પરમાત્મા પોથી સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા. સાથોસાથ કોટડીયા પરિવારના પિતૃઓની પરમ કૃપા અને આવું દિવ્ય અને ભવ્ય મનોરથ આ બોરડી ગામના આંગણે મંગલ પ્રારંભ થયો છે ત્યારે અને આ સુંદર મજાની કથાથી ભક્તિ મહારાણી પધારે છે, ભગવાનની ભક્તિ પધારે છે અને એના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ પણ ભગવાનની કથામાં પધારે છે. આવતીકાલે કથા આવશે કે ભક્તિ મહારાણીના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા પણ સનત કુમારોએ ભગવાનની કથા કરી તો તરુણ બન્યા છે અને ભગવાનની કથા આપણા હૃદયની અંદર પરમાત્માની ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. અને આજે આપણે દેવર્ષિ નારદ અને ભક્તિ મહારાણી એના બંને પુત્ર જ્ઞાન વૈરાગ્યના દર્શનની ઝાંખી કરી રહ્યા છે. આનંદ નામના તટે સનત કુમારો ભગવાનની કથા કરે અને સંકીર્તન થયું છે અને ભક્તિ મહારાણી બંને પુત્રને લઈ જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને એ હરિદ્વારના આનંદ નામના તટે પધારે છે અને પરમાત્માનું સંકીર્તન થાય છે. નાથે તીના માની મોરવન
દ્વારિકાધીશ ईश કી की जय પિતૃનારાયણ દેવ देव की जय हरार्तिक्यम्मा उच्चेर्वा निचेर्वा हरार्तिक्यम्मा ॐ निराञ्जनं जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानन्द दयालु सहजानंद दयाळु भुवन बहुनामी ओम जय सद्गुरु स्वामी प्रदक्षिणां पदे पदे भगवान ने आरती आपी दो देव वंदनम देव वंदनम समर्पयामि तमे आरती ले लो स्वात्मा कल्याण त्यात्मा भी चक्षुर्वंदनम समर्पयामि स्तम वृक्षाल्य मंत्र पुष्पांजलिं जग्नेन यज्ञमय जन्त देवास्तानि धर्माणि व्रतमन्यासन्नदे अनाकं महिमान सतन्ते तर्पूर्वे साध्या सन्ति देवा प्रदक्षिणाम्
તે વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 તેરી શરણ પ્રભુ તેરી શરણ. તેરી શરણ પ્રભુ તેરી શરણ. તેરી શરણ પ્રભુ તેરી શરણ. તેરી શરણ પ્રભુ તેરી શરણ.
ભાગવત ભગવાનની જય, બાલકૃષ્ણ પરમાત્માની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, સદગુરુદેવ